સપ્તાહના છેલ્લા દિવસે બજારમાં રહી સારી તેજી. બેન્કિંગ શેર્સે આપ્યો સારો સપોર્ટ. સેન્સેક્સ અને નિફ્ટી 5% તેજી સાથે બંધ. નિફ્ટીનું 23,700 પાર ક્લોઝિંગ. મિડ કેપ અને સ્મોલ કેપ શેર્સમાં પણ રહ્યું આઉટ પરફોર્મન્સ. ભારતીય રિઝર્વ બેંકની આજે મહત્વની બોર્ડ બેઠક. સરકારને રેકોર્ડ સરપ્લસ ડિવિડન્ડ ટ્રાન્સફર પર થશે નિર્ણય. 3.5 લાખ સુધીનું રેકોર્ડ ડિવિડન્ડ સંભવ. આરબીઆઈ બોર્ડ મીટિંગમાં ગ્લોબલ પડકારો પર પણ ચર્ચા સંભવ. વિકસિત ભારત રિફોર્મના મિશન પર મોદી સરકાર. મંત્રી પરિષદની બેઠકમાં પીએમ મોદીએ આપ્યો ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ અને ઇઝ ઓફ લિવિંગનો મંત્ર. પેટ્રોલની રાહે એલપીજી બ્લેન્ડિંગની તૈયારી. રસોઈ ગેસમાં મિશ્ર થશે ડાય મિથાઇલ ઇથર. બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડે જાહેર કર્યા ધોરણો, પરંતુ એક્સપર્ટે કહ્યું હાલ હજુ R&Dની જરૂર. પેટ્રોલ પંપ પર વાહનોની કતાર યથાવત. કાંતિ ખરાડીએ કહ્યું લીટર ડીઝલ માટે ખેડૂત ભટકી રહ્યા છે, તો રૂપાલાએ કહ્યું કાલના ભયમાં ન રહો. અને હોન્ડાએ ભારતીય બજારમાં લોન્ચ કરી 2 ગાડીઓ. 12 લાખમાં નવી અપડેટેડ હોન્ડા સિટી. નવો લુક, પરંતુ એન્જિનમાં કોઈ ફેરફાર નહીં. પ્રીમિયમ એસયુવી સેગમેન્ટમાં હોન્ડા ZR-V કરી શોકેસ. જુલાઈમાં થશે ડિલિવરી.